ઉત્તરાયણની ઉજવણી બાદ જમીનમાં એક મૌન ખતરો રહી જાય છે, જે નિર્દોષ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. આ જ ખતરાને દૂર કરવા માટે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં રતનપુર ગામે એક અનોખું અને માનવતાભર્યું અભિયાન હાથ ધરવામાં આવ્યું. ગામના વતની પરેશભાઈ સુથાર દ્વારા નકામી અને ઘાતક દોરી એકઠી કરનારને પ્રતિ કિલો 220 રૂપિયા રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી. આ અભિયાનમાં ગામના બાળકો, યુવાનો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ઉત્તરાયણ બાદ રોડ, ઝાડ તથા ધાબા પર ફસાયેલી દોરી એકઠી કરી કુલ મળીને લગભગ 8 કિલો 400 ગ્રામ જેટલી ઘાતક દોરી એકત્રિત કરવામાં આવી, જેને સુરક્ષિત રીતે સળગાવીને નિકાલ કરવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં કોઈ પણ પક્ષી તેની ઝપેટમાં ન આવે. દોરી જમા કરવા આવેલા બાળકો અને યુવાનોને રોકડ રકમ સાથે નાસ્તો આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા. આ કાર્યને લઈ રતનપુર ગામ પક્ષી રક્ષણ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની ઉભર્યું છે. તમને શું લાગે છે, આવું કાર્ય દરેક ગામડામાં અને દરેક શહેરમાં થવું જોઈએ કે નહીં? અમને કોમેન્ટ્સ કરી જણાવો.